સુરતના લીંબાદ વિસ્તારમાં રહેતી મહિલા એ ઉધના વિસ્તારમાં સિલાઈનું કામ કરતી હતી અને તે સમયે તે આ કામના સ્થળે પોતાના બાળકને પણ લઈ જાય છે ત્યારે આ બાળક રમતા રમતા બહાર નીકળી જાય છે, જેમાં મહિલા પોતાના બાળકની તપાસ કરતા બાળક એકે જગ્યાથી મળી ન આવ્યું હતું, જેને લઈને આ મહિલાએ ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને લઈને ઉધના પોલીસે તપાસ હાથ ધરી હતી। જ્યારે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ત્યારે આ સીસીટીવી ફૂટેજના આધારે બાળક એ રેલવે સ્ટેશન પહોંચ્યું હતું, જેમાં બીજા સીસીટીવી ફૂટેજ ચેક કરતા આ બાળક નંદુરબાર રેલવે સ્ટેશન પહોંચ્યું હતું અને નંદુરબાર રેલવે ટ્રેનમાં બેઠું હતું। ત્યારે ઉધના પોલીસે નંદુરબાર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા નંદુરબાર પોલીસે આ બાળકની શોધખોળ હાથ ધરી હતી, જેમાં આ બાળક નંદુરબાર રેલવે ટ્રેનમાં બેઠેલું નજરે પડ્યું હતું। ત્યારે ઉધના પોલીસે નંદુરબાર પહોંચીને આ બાળકનો કબજો મેળવ્યો હતો અને ઉધના પોલીસે આ બાળકને સહી સલામત તેની માતાને પરત કર્યું હતું।